નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદની સ્થિતિ શું રહેશે તે બાબતની મહત્વપૂર્ણ અપડેટ આપી છે. તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આઈએમડીએ આ જે ચોમાસા મધ્ય ચોમાસું પૂર્ણ થઈ ગયું છે, મતલબ કે ચોમાસાનો મધ્ય સમયગાળો છે તે નજીક આવે ચોમાસું પહોંચવા આવ્યું છે, ત્યારે જે ચોમાસા દરમિયાન મિડ બુલેટિન જાહેર કર્યું છે, તો આમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના વરસાદ બાબતે મહત્વપૂર્ણ માહિતી આઈએમડી દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો, તમને પહેલા કલર બાબતે વાત કરી દો. તો ખાસ કરીને આછો બ્લુ થી લઈને ઘાટો બ્લુ કલર છે તે નોર્મલ કે તેનાથી વધુ વરસાદ દર્શાવે છે, જ્યારે આછો લીલોથી ઘાટો લીલો કલર છે તે નોર્મલ નજીક વરસાદ બતાવે છે, અને આછો પીળોથી એકદમ કેસરી કલર જેવો કલર છે તે નોર્મલથી ઓછો વરસાદ બતાવે છે. તો આઈએમડીએ જે પહેલા આપણે ઓગસ્ટ મહિનાની વાત લઈ લઈએ તો ઓગસ્ટ મહિનામાં તમે કલર જોઈ શકો છો. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઘાટો કેસરી કલર જેવો કલર જોવા મળી રહ્યો છે, પીળોથી ઘાટો કેસરી કલર, અને બાકીના ભારતમાં આમ જોવા જઈએ તો નોર્મલથી વધુ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ દર્શાવી છે. તો મિત્રો, ઓગસ્ટ મહિનાની સ્થિતિ આ પ્રકારે રહે તેવું આઈએમડી દ્વારા અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, નોર્મલથી ઓછો વરસાદ એટલે કે આપણે જે સરેરાશ વરસાદ પડતો હોય છે, મતલબ કે આપણી સરેરાશ 5 ઇંચ વરસાદની હોય તો એના બદલે 4.5 ઇંચ વરસાદ પડતો હોય તો તેને નોર્મલથી ઓછો વરસાદ ગણવામાં આવતો હોય છે, મતલબ કે જે પીળા કલરમાં આપણે ગણતરી કરવામાં આવતી હોય છે. અને 5 ઇંચની એવરેજ હોય અને 5 ઇંચ વરસાદ પડે તો તેને લીલા કલરમાં ગણતરી થાય, અને 5 ઇંચ વરસાદ હોય અને 5.25 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડે તો તે જે બ્લુ કલર, મતલબ કે જે ઘાટો બ્લુ કલર સુધીનો કલર છે તે વરસાદમાં ગણતરી થતી આવતી હોય છે. એટલે ખેડૂત મિત્રોએ કોઈ ચિંતા કરવા જેવું નથી. અત્યારે જે પીળો કલર દર્શાવ્યો છે તેને કારણે ઘણા ખેડૂત મિત્રો ડરી ગયા છે, કારણ કે એમને હવે એવું લાગી રહ્યું છે કે હવે શું ચોમાસું પૂર્ણ થઈ જશે, આમનામ વરસાદ વગર ચોમાસું વહી જશે. તો એવું નથી હોતું. કલર એકમાત્ર અનુમાન હોય છે, અને લાંબા ગાળાનું અનુમાન હોય છે તેમાં પણ સત્યતા માત્ર 20 થી 30% જેટલી જ રહેતી હોય છે. એટલે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે આપણે માત્ર 10 થી 20% અને સમજીને ચાલવું. તો સપ્ટેમ્બર મહિના, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના ચાર્ટમાં પણ તે પ્રકારની સ્થિતિ ગુજરાત માટે બતાવી જે આઈએમડી દ્વારા બતાવવામાં આવી છે. તો આ સપ્ટેમ્બર મહિનાનું પ્રિડિક્શન એટલે કે ખૂબ જ લાંબા ગાળાનું પ્રિડિક્શન ગણવામાં આવતું હોય છે. એટલે ખેડૂત મિત્રોએ આ લાંબા ગાળાના પ્રિડિક્શન ઉપર 1% પણ વિશ્વાસ ના કરવો. 1% પણ આવું બને તેવું આપણે નથી માનતા, કારણ કે લાંબા ગાળાની આગાહીમાં આપણે અત્યારે ઘણા સમયથી જોતા આવ્યા છે કે મોડેલોમાં ડ્રાસ્ટિક ફેરફાર જોવા મળતા હોય છે, એકદમ વેરિએશન જોવા મળતા હોય છે. એટલે લાંબા ગાળાનું અનુમાન છે તે માત્ર 2-5-10% સાચું પડતું હોય છે, તેનાથી વધારે સાચું પડતું નથી. એટલે આ એક અનુમાન હોય છે, અને અનુમાન વિવિધ પરિબળોને આધીન કરવામાં આવ્યું હોય છે, અને તે પ્રકારની સ્થિતિ જ બને તેવું ચોક્કસપણે નથી હોતું. એટલે ખેડૂત મિત્રોએ ખાસ કોઈ ડરવા જેવું નથી. એકંદરે ચોમાસું ગુજરાત માટે પણ સારું રહેશે. ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદ પડશે, અને સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની શક્યતાઓ છે. તો એકંદરે ચોમાસું આપણા માટે સારું રહેશે. આઈએમડીનું જે બુલેટિન છે તેને ખાસ કોઈ મોટું ધ્યાનમાં લેવા જેવું નથી અત્યારે, કારણ કે આઈએમડી પોતાના જે વિવિધ પરિબળોના આધીન બુલેટિન જાહેર કરતું હોય છે તે ચોક્કસ વાત છે, પરંતુ ખેડૂત મિત્રોને ચોક્કસપણે વિશ્વાસ સાથે કહું છું કે આ પ્રકારની જે સ્થિતિ છે એટલે કે નોર્મલથી ઓછો વરસાદ બતાવે છે, તો એવું નથી હોતું કે સાવ વરસાદ નથી પડતો. નોર્મલ એટલે કે સ્લાઇટ ઓછો પડે, આપણે જે એવરેજ હોય તેનાથી થોડો ઓછો પડે તો પણ એને નોર્મલથી ઓછો ગણતરી કરવામાં આવતી હોય છે. એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે, કોઈ પણ પ્રકારના આ ચાર્ટ જોયા પછી કોઈ પણ ડર રાખ્યા વગર પોતાના ખેતી કાર્યો રાબેતા મુજબ ચાલુ રાખવા. વરસાદ સારા